श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જા સાથે આપણને જોડતી એક પવિત્ર કડી છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના શુભ પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલા અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે મંગળવાર 30 જૂન 2026નો દિવસ છે. આજે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ છે. પૂર્ણિમા તિથિ મનની શાંતિ અને પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે મૂળ નક્ષત્ર છે, જે આપણને આપણા મૂળ સાથે જોડે છે અને નવા વિચારોની પ્રેરણા આપે છે. બપોરે 3:19 સુધી બ્રહ્મયોગ રહેશે, જે કાર્યોમાં સફળતા અપાવે છે. સૂર્યોદય સવારે 5:44 અને સૂર્યાસ્ત સાંજે 7:17 થશે. બપોરે 3:54થી સાંજે 5:36 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:04થી 12:58 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકશો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે ચંદ્ર ધનુ રાશિમાં હોવાથી તમારા પર માનસિક તણાવ વધી શકે છે, કારણ કે પરિવારના સભ્યો માર્ગદર્શન અને સહાય માટે તમારી પાસે આવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આજે તમારે કેટલીક વધારાની જવાબદારીઓ નિભાવવી પડી શકે છે. બસ જે કંઈ પણ જરૂરી છે તે ખુલ્લા હૃદય અને સ્મિત સાથે કરો, એ જાણીને કે તમારો પરિવાર હંમેશા તમારી સાથે છે. આજે તમે તમારા પરિવારમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો તેવી અપેક્ષા છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત ચાલુ રાખો, તમને તેનું યોગ્ય ફળ ચોક્કસ મળશે. સવારે 10થી 11:30 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. મરૂન રંગ તમારા માટે ભાગ્યશાળી છે. આ વર્ષે તમારી કુંડળીમાં શનિ ગ્રહનું વિશેષ મહત્વ હોવાથી ધ્યાન અથવા ઉપાયો કરવાથી અવરોધો દૂર થશે અને તમારી ઉર્જા સ્થિર રહેશે. આજનો ઉપાય પ્રકૃતિના ખોળામાં થોડો સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે વિવિધ સંસ્કૃતિના લોકોને મળવા અને દુનિયા વિશેની તમારી સમજને વિસ્તૃત કરવા માટેનો આ એક અદ્ભુત દિવસ છે. આજે ઘરે બેસી રહેવાને બદલે બહાર નીકળો. સમયની સાથે ત્રુટિઓ તમારી વિચારવાની રીતમાં ચોક્કસપણે બદલાવશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે અભ્યાસમાંથી વિરામ લેવાની ઈચ્છા પર કાબૂ રાખો, કારણ કે અત્યારે તમે જે મહેનત કરશો તે ભવિષ્યમાં ખૂબ જ ફળદાયી સાબિત થશે. તેના બદલે દરેકને ખુશ રાખવાનો પ્રયત્ન કરો અને સફળતા મેળવવા માટે જવાબદારી સ્વીકારો. ભાગ્યશાળી બનવા માટે આજે વાદળી રંગના કપડાં પહેરો. તમારા માટે આજે 5થી 7 વાગ્યાનો સમય ખૂબ જ શુભ છે. તમારી કુંડળીમાં રાહુની મજબૂત હાજરી તમારી ભાવનાત્મક સંતુલનને પડકારી શકે છે. શાંતિ અને પ્રેમની ઉર્જા પાછી મેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન ધારણ કરવું મદરૂપ થશે. ઉપાય: આજે થોડો આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે તમે જોશો કે તમારી સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ વેગ પકડી રહી છે. ધનુ રાશિમાં ચંદ્રનું સ્થાન આ વધારા માટે જવાબદાર છે. તમને તમારા મિત્રો સાથે સમય વિતાવવો ગમશે અને તમારા પ્રેમ સંબંધોમાં પણ પ્રગતિ જોવા મળશે. તમે તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે ખૂબ મહેનત કરી છે અને હવે તમારે ફક્ત તે જ દિશામાં આગળ વધવાનું છે. તમારા વ્યસ્ત વ્યવસાયિક જીવનમાં આવા આત્મીયતાના ક્ષણો ખૂબ ઓછા મળે છે, તેથી તેનો આનંદ માણો. આજે તમારા માટે જાંબલી રંગ ભાગ્યશાળી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જણાવ્યા અનુસાર આજે બપોરે 2:20થી 3:15 સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે ગુરુ ગ્રહ સમૃદ્ધિની ઉર્જામાં વધારો કરી રહ્યો છે, તેથી કોઈ શુભ વસ્તુ અથવા રત્ન ધારણ કરવાથી આર્થિક પ્રવાહમાં વધારો થઈ શકે છે. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારા આત્મવિશ્વાસના સ્તરને પ્રભાવિત કરશે. આજે તમે તમારી અંગત ઈચ્છાઓ અને જવાબદારીઓ વચ્ચે થોડો સંઘર્ષ અનુભવી શકો છો. કાર્યસ્થળ પર આવતી કેટલીક મુશ્કેલીઓને કારણે
તમે માનસિક રીતે પરેશાન થઈ શકો છો, પરંતુ તેના વિશે બિનજરૂરી ચિંતા કરવાની જરૂર નથી. પરિસ્થિતિને સમજદારી અને ધીરજથી સંભાળો, તમને અંતે ખૂબ જ સારા પરિણામો મળશે. જે મિત્રો કે પરિવારજનો સાથે તમે લાંબા સમયથી સમય વિતાવી શક્યા ન હતા, તેમની સાથે આજે મુલાકાત કરો. તમારો ભાગ્યશાળી રંગ આછો લીલો છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ મુજબ આજે સવારે 10 વાગ્યાથી સવા 11 વાગ્યા સુધીનો સમય તમારા મહત્વના કાર્યો માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે ગુરુ ગ્રહ નવી શરૂઆત માટે પ્રેરણા આપી રહ્યો છે, તેથી તમારી લાગણીઓને કોમળ બનાવવા અને આંતરિક સંતુલન જાળવવા માટે પ્રયત્ન કરો. જૂના મિત્રોને મળવું એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. પ્રિય સિંહ રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ આજે તમારા માટે અદ્ભુત પરિણામો લાવશે. આજે એવો દિવસ છે કે જ્યારે તમે લાંબા સમયથી અટકેલા કામો પૂરા કરશો, મહત્વના નિર્ણયો લેશો અને તમારા જીવનમાં ક્રાંતિકારી ફેરફારો લાવશો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આ કામો કરવા માટે આજનો દિવસ સૌથી ઉત્તમ છે. વ્યવસાયિક મોરચે તમે તમારી કંટાળાજનક દિનચર્યામાં ફેરફાર કરશો અને તમારા પ્રિયજનો સાથે સમય વિતાવવા માટે ખાસ સમય ફાળવશો, જે સામાન્ય રીતે શક્ય બનતું નથી. સવારે 9થી 11 વાગ્યાનો સમય નિર્ણયો લેવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સારા નસીબ માટે આજે ચાંદી ધારણ કરો. રાહુની નકારાત્મક ઉર્જાને કારણે મનમાં મૂંઝવણ થઈ શકે છે. તેથી શાંતિ જાળવવા અને સ્થિર રહેવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ રાખો અથવા તમારા સ્થાન પર મૂકો. ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો. પ્રિય કન્યા રાશિના જાતકો, ધન રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમારામાંથી ઘણા લોકો ખૂબ જ ઉત્સાહી અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવશો. તમે લાંબા સમયથી વિચારેલા વિચારોને અમલમાં મૂકવા માટે તૈયાર છો અને તેના પરિણામો જોવા માટે તમે ખૂબ જ આતુર રહેશો. આજે તમને કામમાં વિલંબ બિલકુલ પસંદ નહીં પડે અને તમે ફક્ત એવા જ વિકલ્પો પસંદ કરશો જે તમને ઝડપી પરિણામ આપે. આ સકારાત્મક ઉર્જાનો આજે પૂરેપૂરો ઉપયોગ કરો અને તમારા બાકી રહેલા તમામ કામો પૂર્ણ કરી લો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર લીલો રંગ આજે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. બપોરે 4થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ છે. આ વર્ષે શનિની અસરને કારણે પ્રગતિ થોડી ધીમી રહી શકે છે, તેથી ધીરજ રાખો. ઉપાય તરીકે આજે કોઈ નવો શોખ કેળવવાનું શરૂ કરો, જે તમને માનસિક શાંતિ અને નવી દિશા આપશે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે તમે કંઈક નવું જાણવા કે શોધવાની ઉત્સુકતા ધરાવતા હશો. ધન રાશિમાં ચંદ્રના પ્રભાવને કારણે તમે આજે ખૂબ જ મુક્ત અનુભવશો અને નવા વિચારોને અમલમાં મૂકવા તેમજ તમારી ખુશીઓ આસપાસના લોકો સાથે વહેંચવા માટે તૈયાર રહેશો. તારા સિતા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ જણાવે છે કે આજે નિખાલસ અને સ્પષ્ટ વાતચીત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ છે. તુલા રાશિના દૈનિક રાશિફળ મુજબ આ સમયનો ઉપયોગ તમારા મનની વાત કહેવા અને ભૂતકાળના મતભેદોને દૂર કરવા માટે કરો. આજે તમારો સૌથી શુભ સમય બપોરે 12:30થી 2 વાગ્યાની વચ્ચે છે, તેથી તમારા કાર્યોનું આયોજન તે મુજબ કરો. આજે ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. શનિની તીવ્ર ઉર્જાને શાંત કરવા માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ રાખો અથવા રત્ન ધારણ કરો. ઉપાય: નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, ધનુ રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમારામાં વધુ ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કરશે. આજે કોઈપણ મહત્વના કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. અન્ય દિવસો કરતાં આજે તમે તમારા કામ પર વધુ સારી રીતે ધ્યાન આપી શકશો અને બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરવા માટે તમે વધુ મહત્વાકાંક્ષી બનશો. તમારા પ્રિયજનો સાથે મજબૂત સંબંધો બાંધવા માટે પણ આ એક ઉત્તમ દિવસ છે. આનાથી તમારા મનને શાંતિ મળશે અને જીવનમાં સારી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટે તમને નવી પ્રેરણા મળશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે આજે વધુ સકારાત્મક ઉર્જા મેળવવા માટે પીળા રંગના કપડાં કે વસ્તુઓ ધારણ કરો. ઉપરાંત તમારા સૌથી મહત્વના કાર્યો સવારે 10:30થી બપોરે 12 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવાથી તમને સફળતા મળી શકે છે. આ વર્ષે શનિના તીવ્ર પ્રભાવને કારણે ભાવનાત્મક સુમેળ જાળવવા માટે કોઈ રત્ન અથવા પવિત્ર વસ્તુ તમારી પાસે રાખવી હિતાવહ છે. ઉપાય: આજે શાંત અને મધુર સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો, ચંદ્ર તમારા ઘરમાં હોવાથી આજે તમે માનસિક શાંતિ અને હળવાશ અનુભવશો. આ સમય આત્મચિંતન કરવાનો છે. તમારા જીવનમાં તમને શું જોઈએ છે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે કયા માર્ગે આગળ વધવું જોઈએ તેનું વિશ્લેષણ કરો. કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરો અને પરિસ્થિતિને બળજબરીથી બદલવાનો પ્રયાસ ન કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે થોડો સમય લો
ફરીથી વિચાર કરો અને સાવચેતીપૂર્વક આયોજન કરો. ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમને ભવિષ્યમાં પસ્તાવો કરાવી શકે છે. તમારા મહત્ત્વના કાર્યો પૂર્ણ કરવા માટે બપોરે 4થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ છે, કારણ કે આ સમયગાળામાં કરેલા કાર્યો ઉત્તમ પરિણામ આપે છે. આજે લીલા રંગના કપડાં પહેરવાનું ટાળો. વર્ષ 2026માં ગુરુ ગ્રહ તમારા ભાગ્યને મજબૂત બનાવી રહ્યો છે, તેથી સતત પ્રગતિ માટે તમારી પાસે કોઈ શુભ વસ્તુ રાખો અથવા તમારા સ્થાન પર તેને સ્થાપિત કરો. ઉપાય કૃતજ્ઞતા વ્યક્ત કરો. પ્રિય મકર રાશિના જાતકો, તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આગાહી કરે છે કે આજે તમને ગંભીર બાબતોમાં સ્પષ્ટતા મળશે. જો તમે ભૂતકાળમાં કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા, તો આજે તેના ઉકેલો તમને ખૂબ જ સ્પષ્ટપણે મળી જશે. તમારામાંથી કેટલાકને એવો અનુભવ થશે કે તમારા વિચારો આખરે યોગ્ય દિશામાં ગોઠવાઈ રહ્યા છે. વિચારોની આ સ્પષ્ટતા તમને સફળતા તરફ દોરી જશે. ચંદ્ર ધનુ રાશિમાં હોવાથી તે તમારા જીવનમાં અને ઘરના વાતાવરણમાં સકારાત્મકતા અને શાંતિ લાવશે. વ્યક્તિગત સમસ્યાઓ ઉકેલવા માટે આજનો દિવસ ઉત્તમ છે. સાંજે 5:30થી 6:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી નસીબદાર રહેશે અને મરૂન રંગ તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે રાહુની અસ્થિર ઉર્જાને કારણે સંતુલન જાળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરવું મદદરૂપ થશે. ઉપાય તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિત્રો સાથે આનંદમાં પસાર થશે અને કાર્યસ્થળ પર થઈ રહેલી પ્રગતિ તમને સંતોષ આપશે. તમે કદાચ તમારા જૂના મિત્રોને ખૂબ યાદ કરી રહ્યા હશો અને તેમને મળવા માટે આતુર હશો. આજે ચંદ્રનું ધનુ રાશિમાં ભ્રમણ થવાથી સામાજિક ક્ષેત્રે નવી પ્રવૃત્તિઓનો આરંભ થશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓના સૂચન મુજબ અત્યારે તમારા ઘરનું વાતાવરણ ખૂબ જ શાંત અને સુખદ છે. આજે સફેદ રંગના કપડાં પહેરવા તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે અને સાંજે 4થી 5 વાગ્યાનો સમય તમારા માટે અત્યંત શુભ છે. આ વર્ષે તમારી કુંડળીમાં શનિ ગ્રહ મજબૂત હોવાથી જીવનમાં સંતુલન જાળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે યંત્ર સાથે રાખો. ઉપાય આજે પરિવાર સાથે સમય વિતાવો. પ્રિય મીન રાશિના જાતકો, ચંદ્રનું ધનુ રાશિમાં ભ્રમણ તમને આજે ખૂબ જ હળવાશ અને આનંદનો અનુભવ કરાવશે. તમે તમારા પ્રિયજનો સાથે મજા મસ્તી કરવાના મૂડમાં રહેશો. પરિવાર સાથે બહાર ફરવા જવાથી પ્રેમ અને લાગણીના બંધન વધુ મજબૂત બનશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર માનસિક તણાવ દૂર કરવા અને પરિવારના પ્રેમનો આનંદ માણવા માટે તેમની સાથે સમય વિતાવવો એ શ્રેષ્ઠ ઉપાય છે. કામના દબાણની ચિંતા કર્યા વગર આજનો દિવસ પૂરેપૂરો માણો અને વર્તમાન ક્ષણને જીવો. તમારા ભાગ્યને ચમકાવવા માટે આજે સફેદ રંગના કપડાં પહેરો. સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ વર્ષે શનિની પ્રબળ ઉર્જાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીને સંતુલન જાળવો. આજનો ખાસ ઉપાય આજે ઘરે એક પૌષ્ટિક ભોજન બનાવો અને પરિવાર સાથે આરોગો.